ચાલો હવે આપણે સ્વાધ્યાય 8.3 ની વાત કરવાની છે. તો એમાં આપણે કોટિકોણ છે એની ચર્ચા કરવાની છે. તો કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો. હવે કોને કોટિકોણ કહેવાય? પેલા તો આપણે કોટિકોણ એટલે શું એ સમજવું પડે. પેલા આપણે કોટિકોણની વ્યાખ્યા સમજવું કે જો બે ખૂણાઓના માપનો સરવાળો 90 હોય તો બંને ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય. જો બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો હોય તો કે 90 હોય તો તે બંને ખૂણાઓને એકબીજાના શું કહેવામાં આવે છે? કોટિકોણ કહે છે. આ એની વ્યાખ્યા થઈ. એક્ઝામ્પલ પણ આપણે આપી દઈએ કે ભાઈ 35 નો ખૂણો હોય તો એનો કોટિકોણ કેટલો થાય? તો કે ભાઈ 90 - 35 કરો એટલે શું જવાબ આવશે? તો કે 55. બરોબર. 40 હોય તો 40 નો કોટિકોણ કોણ થાય? તો કે 90 - 40 કરું તો 90 - 40 કરું તો શું જવાબ આવશે? 50. તો આ 50 છે ઈ કેનો કોટિકોણ થશે? 40 નો કોટિકોણ 50. સેમ એવી રીતના હું લખું કે ભાઈ 1 તો એનો કોટિકોણ શું થાય? તો કે 90 - 1 એટલે શું થયું? તો કે 89. અને એવી રીતના હું 0 લખું તો 90 - 0 તો શું થશે? 90 - 0 તો એનો કોટિકોણ 90. સમજાણું? ટૂંકમાં જે બે ખૂણાઓનો સરવાળો 90 થતો એ બેને એકબીજાના શું કહેવામાં આવે છે? કોટિકોણ કહેવાય. રેડી? હવે આપણે આ કોટિકોણ છે એને ત્રિકોણમિતીય ગુણોત્તરમાં લઈ જવાના છે. તો આપણે એક કામ કરીએ, એક ત્રિકોણ દોરી લઈએ એબીસી. એ બી સી, જેમાં બી ખૂણો મેં 90 નો લીધો. બરોબર. ખૂણો બી મેં કેટલા લીધો? 90 નો. તો એનો મતલબ એમ થયો કે આ એ અને સી ઈ બે નો સરવાળો કેટલો હોય છે? તો કે 90. ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર શું હશે? 90. તો આ બંને કોટિકોણની જોડ થઈ. એ અને સી છે એ કોટિકોણની જોડ થઈ. હું આમ લખું ખૂણો સી એટલે શું થઈ ગયા? તો કે 90 માઇનસ ખૂણો એ. એટલે સારું લગાડવા માટે આપણે દર વખતે હું 90 - a એટલે એ ખૂણાની જ વાત થઈ એમ સમજી લેવાનું. તો ખૂણા સી નો કોટિકોણ શું છે? તો કે 90 - a. સમજાઈ ગયું? હવે આપણે વાત કરીએ કે ભાઈ આ ખૂણો છે એ છે તો આ ખૂણો શું થઈ ગયો? તો કે 90 - a. જો સમજો હરખી રીતના. આને ખૂણો એ કીધું તો આ કેટલો થઈ જાય? 90 - a. આ લખાઈશ ને ખૂણા આ ખૂણો એ ને ખૂણો સી, પણ ખૂણો સી એટલે તમે શું લખી શકો? 90 - a લખી શકો. હવે તમને ખબર છે કે આ શું છે? તો કે કર્ણ છે. બરોબર. એક કર્ણ ખૂણા એની સાપેક્ષમાં આપણે બધાના વિધેય લખીએ. બરોબર. તો હું આમ લખું, સમજો હરખી રીતના. સાઇન એ. હવે તો આપણે ને સાઇન એ એટલે શું થાય? સાઇન એ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કોણ થયું? તો કે બીસી ના છેદમાં, જો બીસી ના છેદમાં કોણ? તો કે એસી. જો બધા વિધેય ફરીથી લખું છું. એમ લખું કોસ એ. કોસ એ એટલે શું છે? પાસેની બાજુ એટલે કે એ બી અને કર્ણ એટલે એસી. તો થશે એ બી ના છેદમાં એસી. સેમ એવી રીતના ટેન એ લખું તો ટેન એ એટલે શું થાય? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે બીસી ના છેદમાં એ બી. આ હું 8.1 સૂત્ર આવી ગયા એ જ લખું છું.
છ લખી શકીએ આપણે આવી રીતના. આની ઉપરથી આપણે લખીએ હું કોસેક એ, સાઈન નો વ્યસ્ત છે કોસેક એ, તો શું થઈ જાય એસી ના છેદમાં બીસી. એવી રીતના કોસ નો વ્યસ્ત શું છે સેક, તો સેક એ એટલે શું થશે આનું ઉલટું એસી ના છેદમાં એબી. અને છેલ્લું આપણું કોટ એ ટેન નું વ્યસ્ત છે તો એબી ના છેદમાં હું બીસી. આ બીસી ના છેદમાં એટલે આ થઈ ગયા. આ છ વિધેય લખ્યા. હવે આ જ વસ્તુ અમે કોના ખૂણાને ધ્યાનમાં રાખીને લખેલું છે તો કે ખૂણા એની સાપેક્ષમાં. બરોબર. હવે અહીંયા તમને ખબર છે કે અહીંયા કોણ હતું, આ સામેની બાજુ હતી, આ પાસેની બાજુ હતી. હવે હું આ જ આકૃતિ ફરીથી એક ને એક જ વસ્તુ દોરું છું. એક ને એક આકૃતિ પાછી દોરું છું. આ એ બી અને સી આ છે એ 90 નો છે. પણ આ વખતે હું બધા વિધેય છે એ આ 90 માઇનસ એ, સી નથી લખતો એટલે બદલે હું લખીશું 90 માઇનસ એ. સમજાણું? તો આના સાપેક્ષે વાત કરું તો આ શું થઈ ગઈ તો કે સામેની બાજુ, આ શું થઈ ગઈ તો કે પાછળની બાજુ, અને આ શું થયું તો કે કર્ણ. હવે આ વિધેયને ધ્યાનમાં રાખીને હું બધા વિધેય લખું પાછા. સમજાણું? રેડી? તો લખીએ આપણે પહેલેથી જ છ વિધેય હું પાછા લખું. બરોબર. સાઇન 90 માઇનસ એ. સામેની બાજુ કઈ ખબર છે તમને કઈ છે? આની આ આકૃતિમાં એબી ના છેદમાં આ કર્ણ એટલે એસી. તો સાઇન 90 માઇનસ એ એટલે શું થઈ જાય એબી ના છેદમાં હું એસી. આવા બધા વિધેયો પેલા લખી નાખું. બરોબર. તો એવી રીતના શું થઈ ગયું સાઇન 90 માઇનસ એ, એવી રીતના કોસ 90 માઇનસ એ, કોસ 90. તો આમાં તમને ખબર છે કે પાછળની બાજુ કોઈ છે આ બીસી અને છેદમાં શું થાય તો કે એસી. તો અહીંયા થયું આ બીસી ના છેદમાં એબી. સેમ એવી રીતના tan 90 માઇનસ એ, તો tan 90 માઇનસ એ એટલે શું થાય એબી ના છેદમાં બીસી. સેમ એવી રીતના કોસેક 90 માઇનસ એ, તો કોસેક 90 માઇનસ એ બરોબર શું થશે એસી ના છેદમાં એબી. સેમ એવી રીતના સેક 90 માઇનસ એ એટલે એસી ના છેદમાં સેક એટલે એસી ના છેદમાં એબી. બરોબર. અને એવી રીતના કોટ 90 માઇનસ એ. તો જો એ સેક 90 માઇનસ એ, સેક એટલે ખબર છે શું છે કર્ણના છેદમાં પાસે બાજુ, કર્ણ આ છે ને પાસે બાજુ કોણ છે તો કે એસી ના છેદમાં બીસી. અને એવી રીતના કોટ 90 માઇનસ એ, તો પાસેની બાજુ એટલે કે બીસી ના છેદમાં એબી. રેડી? હવે આ સૂત્ર જે આવ્યા બરોબર એને આપણે ભેગા કરીએ. બરાબર, બેને ભેગા કરી. હવે જો સાઇન 90 માઇનસ એ એબી ના છેદમાં એસી, એ જ વસ્તુ અહીંયા શું છે તો કે એબી ના છેદમાં એસી એટલે તમે શું મૂકી શકો છો તો કે કોસ એ. આના બદલે તમે શું મૂકી શકો કોસ એ. જોજો સાઇન 90 માઇનસ એ એટલે શું છે એબી ના છેદમાં એસી, અને આ બાજુ કોસ એબી ના છેદમાં, અહીંયા એબી ના છેદમાં એસી એટલે શું છે તો કે કોસ એ. એટલે આપણું સૂત્ર આ એક સૂત્ર મળ્યું આપણે જે ભણવાનું છે એ. બરાબર. તો સાઇન અને કોસ એકબીજાના શું થયા વ્યસ્ત થયા. સમજાણું? એમ એવી રીતના કોસ 90 માઇનસ એ એટલે બીસી ના છેદમાં એબી, તો બીસી ના છેદમાં એબી બરોબર, બીસી ના છેદમાં એબી ના આવે, આ કર્ણ છે એટલે એસી. કોસ એટલે છે ને બીસી એટલે પાછળનો એસી, તો બીસી ના છેદમાં એસી કોસ 90 માઇનસ બીસી ના છેદમાં એસી, તો બીસી ના છેદમાં એસી એટલે અહીંયા કોણ છે તો કે સાઇન એ. સમજાણું? સેમ એવી રીતના સાઇન 90 માઇનસ એ એટલે શું છે તો કે એબી ના છેદમાં બીસી. અહીંયા કોટમાં જો
AB ના છેદમાં BC. તાના બદલે હું મૂકી શકો કોટ A. રેડી? એમ કોસેક 90 માઇનસ A છે. તો કોસેક 90 માઇનસ A એટલે શું છે અહીંયા AC ના છેદમાં AB. તો AC ના છેદમાં AB અહીં કોણ છે? AC ના છેદમાં AB અહીંયા છે. તો શું છે? સેક A. સેમ એવી રીતના અહીંયા AC ના છેદમાં BC એટલે કોણ છે? AC ના છેદમાં BC એટલે કોસેક A. અને અહીંયા કોણ છે? તો કે tan A. તો આ આપણને જે સૂત્ર મળ્યા એક્ઝેક્ટ આટલા ઉપરથી 3 સૂત્ર મળ્યા. જનરલ સૂત્ર હું તમને તારવીને આપું છું આટલી મહેનત કર્યા પછી. બરોબર? આ A ને C ને ધ્યાનમાં રાખીને કર્યું છે આપણે થીટાને ધ્યાનમાં રાખીને કરીએ એટલે તમને ઈઝી પડી જાય. આટલું યાદ રાખવાનું કે સાઇન થીટા એટલે શું થઈ જાય એનો કોટિકોણ શું થઈ જાય તો કે કોસ. ટૂંકમાં સાઇન નો કોટિકોણ કોસ છે. બરોબર? આટલું યાદ રાખવાનું છે. સાઇન નો કોટિકોણ કોણ છે તો કે કોસ. એટલે શું થઈ જાય અહીંયા 90 માઇનસ થીટા. આટલું તારણ. એનાથી ઉલટું લખી શકો તમે. આનાથી ઉલટું લખી શકો હું કે કોસ થીટા એટલે હું લખી શકો તો કે સાઇન 90 માઇનસ થીટા. જો વ્યસ્તમાં વાત કરીએ તો સાઇન નો વ્યસ્ત કોસેક છે, પણ કોટિકોણની વાત કરીએ તો સાઇન નો કોટિકોણ કોસ. 3 જ સૂત્ર છે, સમજી લેજો આ કોટિકોણના. સેમ એવી રીતના સાઇન નું લખ્યું. હવે કોસ નું લખું તો કોસ નું શું થઈ ગયું? સાઇન થાય. સમજાણું? એમ સેક થીટા. તો સેક થીટાનો કોટિકોણ કોણ છે તો કે કોસેક. તો કોસેક 90 માઇનસ થીટા. બરોબર? આનાથી આપણે ઉલટું લખી શકીએ કે હું આમ કોસેક થીટા લખું તો શું થઈ જાય? સેક 90 માઇનસ થીટા. તમારે એટલું યાદ રાખવાનું કે સાઇન કોસ, સેક કોસેક અને ટેન ને કોટ. બસ આ 3 જ સૂત્ર છે કોટિકોણ. આખું ચેપ્ટર 8.3 આ 3 સૂત્ર ઉપર આધારિત છે. ટેન થીટા લખું તો શું થઈ જાય? કોટ 90 માઇનસ થીટા. અને સેમ એવી રીતના જો હું કોટ થીટા લખત તો શું થાત? ટેન 90 માઇનસ થીટા. બસ આખું ચેપ્ટર આ 3 સૂત્ર યાદ જ રાખવાનું કે સાઇન નો કોટિકોણ કોસ, સેક નો કોટિકોણ કોસેક અને ટેન નો કોટિકોણ કોટ છે. કોટિકોણ શબ્દ ઓલું વ્યસ્ત હતું. જો વ્યસ્ત હોત તો શું થાત તમને ખબર ને? સાઇન નો વ્યસ્ત કોણ તો કે કોસેક, સેક નો કોણ કોસ અને ટેન નો કોણ કોટ. બરોબર? એ વ્યસ્તની વાત કરી. અહીંયા કોટિકોણની વાત થઈ છે. સમજાઈ ગયું? રેડી છે? આમાં કોઈને પ્રોબ્લેમ? તો આ 3 સૂત્રો પર આધારિત ચેપ્ટર નંબર 8.3 છે એ આપણે ગણવાનું છે. બરાબર? તો આગળ વધીએ. સ્વાધ્યાય 8.3. રેડી? સ્વાધ્યાય 8.3 નો દાખલો પહેલો છે કિંમત શોધો. બરાબર? આમાં કિંમત શોધોમાં મોટે ભાગે 0, 1 એવા જ જવાબ આવશે. બહુ લાંબુ હશે નહીં. ચલો પહેલો દાખલો. આ 3 સૂત્રો પર આધારિત જ છે. સાઇન 18° ના છેદમાં કોસ 72°. જો ખૂણા આવ્યા તો ઘણા કે ખૂણા આવ્યા એટલે આગલું ચેપ્ટર નહીં થાય, પણ એ ખૂણામાં તો તમને ખબર જ છે ને કોણ કોણ હતું? 0, 30, 60, 45 ને 90. જયારે અહીંયા એ સિવાયના આંકડા છે. એટલે અહીંયા તમારે જોવાનું કે 18 ને 72 બેનો સરવાળો કરો તો શું થાય છે તો કે 90. બરાબર ને? એનો સરવાળો કરો તો શું થાય? 90. તો જ આપણે આ કોટિકોણ વાળા સૂત્રનો ઉપયોગ થઈ શકીએ. તો હવે કોટિકોણનું સૂત્ર વાપરી. આ સાઇન 18 છે ને એને હું લખવાની સ્ટાઇલ ચેન્જ કરી નાખું. હું લખું 90 માઇનસ 72 લખું. હવે તમે 90 માંથી 72 બાદ કરો એટલે શું થયું? સાઇન 18 જ થયા ને? ઘણા એ 72 કાં લખ્યા? કારણ કે 72 ને 18 શું છે? 90 થાય. એટલે તો સાઇન લખવાની સ્ટાઇલ બદલાઈ ગઈ. 18° લખવાને બદલે 90 માઇનસ 72 લખ્યું. પછી નીચે કઈ નહીં ફેરફાર કરવાનો, એક જ જગ્યાએ ફેરફાર કરવાનો છે. એ ધ્યાન રાખજો. આ કોસ 72 છે એમ નંબર આવો. ચાલો હવે સૂત્ર છે કે સાઇન 90 માઇનસ થીટા. જો
સાઇન 90 માઇનસ થીટા એટલે શું થઈ જાય કોસ થીટા. તો શું છે સાઇન 90 માઇનસ 72 તો શું થઈ જાય કોસ 72. એટલે એ સૂત્ર મૂક્યું એટલે શું થઈ ગયું કોસ ઉપર 72 સાઇન 90 માઇનસ 72 એટલે કોસ 72 અને નીચે તો શું છે તો કે કોસ 72 તો છે જ. તો ઉપર નીચે કોસ 72 ઉડી ગયા. શું જવાબ આવ્યો 1. લ્યો આ દાખલો પૂરો. સેમ આવો જ બીજો દાખલો tan 26 અંશ. તો tan નો કોટિકોણ કોટ જ છે એટલે નીચે શું આવશે કોટ 64. સમજાઈ ગયું. આ તમને ખબર 26 વત્તા 64 કરો 90 થાય જ છે. ચાલો આ tan 90 એમને લખું અને 26 ને બદલે હું લખું 90 માઇનસ 64 અંશ અને છેદમાં આ જે કોટ 64 અંશ છે એ તો આપણે એમનેમ જ રાખીએ. સમજાઈશ ને તો બરાબર. હવે tan 90 માઇનસ થીટા જો tan 90 માઇનસ થીટા એટલે શું છે તો કે કોટ થીટા. તો tan 90 માઇનસ 64 એટલે હું મૂકી શકું કોટ 64 છેદમાં તો કોટ 64 છે જ. બે ઉડી ગયા જવાબ હું આવે 1. લ્યો આવા દાખલા ભાઈ. ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં છે કોસ 48 માઇનસ સાઇન 42 અંશ. આ કોસ 48 ને 42 બેનો સરવાળો કરો તો 90 થાય છે ને. હા બરોબર ને. એટલે આ કોસ 48 છે એને બદલે હું એક જ જગ્યાએ આવો ફેરફાર બે જગ્યાએ નહીં કરવાનો એક જ જગ્યાએ કરવાનો. અને 90 માઇનસ 42 અંશ લખું. હવે 90 માઇનસ 42 એટલે શું કહેવાય 48 જ થયા છે. ખાલી લખવાની સ્ટાઇલ જ ચેન્જ કરવાની. 48 અંશ બદલે 90 માઇનસ 42 90 માંથી 42 કરો એટલે હું 48 એમનો જ છે. આ પાછળનું જે સાઇન 42 છે તે એમનો જ રાખીએ. એમાં કોઈ જાતનો ફેરફાર નહીં. રેડી. પણ આ સૂત્ર છે કોસ 90 માઇનસ 42 એટલે શું થાય એટલે કોસ 90 માઇનસ થીટા. કોસ 90 માઇનસ થીટા એટલે તમે શું લખી શકો સાઇન થીટા એટલે કે થીટા બદલે કોણ છે 42 છે એટલે હું લખી શકો સાઇન 42 અંશ અને આ શું છે સાઇન 42 અંશ. સાઇન 42 માઇનસ સાઇન 42 એટલે શું થઈ ગયું 0. તમારો જવાબ આવ્યો 0 છે. આમાં કયા ગ્રુપ. ચોથો દાખલો કોસેક 31 માઇનસ સેક 59. બરોબર. તો હવે 31 59 તમને એમને ખબર પડે છે એકબીજાના શું છે તો કે કોટિકોણ છે. એક જગ્યાએ સૂત્ર વાપરો. આ કોસેક આ 90 અંશ માઇનસ 31 અંશ છે બદલે શું મૂકવાનું રહે તો કે 59 અંશ. આ માઇનસ આ સેક 59 અંશ એમનેમ જ. તો 31 બદલે મેં ખાલી હું લખ્યું છે 90 માઇનસ 59. હવે કોસેક 90 માઇનસ 59 એટલે તમે શું મૂકી શકશો જો કોસેક 90 માઇનસ થીટા કેમ ગયું સૂત્ર આપણું કોસેક 90 માઇનસ થીટા એટલે હું મૂકી સેક થીટા. તો કોસેક 90 માઇનસ 59 એટલે હું મૂકી શકો સેક 59 અને આ શું છે તો કે સેક 59 આવું ઉડી ગયા જવાબ હું આવ્યો 0. લ્યો આ દાખલો પહેલો છે એ આપણે પૂરો થયો. હવે દાખલો બીજો ગણવાનો છે એ સાબિતી વાળા છે તો આજો બે લાંબુ છે નહીં આમાં. બરોબર ને. દાખલામાં કોઈ જાતનું નવીન વસ્તુ આવશે નહીં. તો દાખલા નંબર 2 સાબિત કરવાનું છે. શું છે સાબિત કરવાનું દાખલા બીજાનો પેલો શું છે tan 48 અંશ tan 23 અંશ tan 42 અંશ અને tan 67 અંશ બરાબર શું સાબિત કરવાનું છે 1. બરાબર. તો ડાબાથી આપણે સ્ટાર્ટ કરીએ. ડાબા બરાબર આજે છે એ નહીં લખવાનું રે રકમ કે tan 48 અંશ tan 23 અંશ tan 42 અંશ અને tan 67 અંશ. બરાબર. રેડી. તો આ ડાબા બરાબર લખ્યો. હવે તમને કોટિકોણનું સૂત્ર 48 છે એનો કોટિકોણ કોણ છે 42 અને 23 નો કોટિકોણ કોણ છે તો કે 67. બરાબર. એટલે હું શું કરીશ
આ tan 48 છે ને બે જગ્યાએ આપણે બદલાવશું. tan 48 એને બદલે હું લખું 90 માઇનસ 48 નો કોટીકોણ કોણ છે 42. tan 90 માઇનસ 42 અંશ બરોબર. અને આ 22 છે, આ 23 છે, ન્યા હું લખું હું tan 90 માઇનસ 67 અંશ. આ બે જગ્યાએ બદલાવ્યું, બાકીના બે છે છેલ્લા એ બે એમનું મત લખીશો. આ tan 42 અંશ એમનેમ અને tan 67 અંશ છે એ પણ એમનેમ. આવા દાખલા પૂછાઈ ગયા 2 માર્કમાં. આમ દાખલામાં કઈ દમ છે નહીં બરાબર. હવે tan 90 માઇનસ 42 એટલે તમે શું મૂકી શકો? કોટ 42 બરોબર. અને tan 90 માઇનસ 67 છે એટલે હું મૂકી શકો? તો કે કોટ 67. અને આ તો છે જ હાઈલા બરાબર પાછા. આ tan 42 અંશ એમનેમ છે ઈ અને tan 67 અંશ છે ઈ પણ એમનેમ. હવે આપણે આગળ 8.1 માં સૂત્ર શીખી ગયા છીએ, એને યાદ કરો. હે આવું સૂત્ર આવ્યું હતું, યાદ કરો એક સૂત્ર કે tan થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1. આવું સૂત્ર આવ્યું હતું 8.1 માં. tan થીટા ઇન્ટુ કોટ થીટા એટલે આપણે તમને સમજાવ્યું યાદ છે કે 5 અને 1 પંચમાંશનો ગુણાકાર જવાબ શું આવે? 1. કારણ કે સંખ્યા અને એનો વ્યસ્તનો ગુણાકાર શું આવે? 1. તો tan થીટા અને કોટ થીટા બેનો ગુણાકાર શું આવે? 1. તો આ કોટ 42 અને tan 42 એ બેનો પાસે લખું. કોટ 42 ન લખો તો હાલે, પણ આ તો ખાલી તમને પેલો દાખલો છે એટલે પાસે લખો tan 42. સેમ એવી રીતના કોટ 67 અને tan 67. હવે તમને ક્યાંના બરાબર તમે શું મૂકી શકો? 1. અને આના બરાબર એ શું મૂકી શકો? તો કે 1 ગુણ્યા 1 એટલે જવાબ શું આવે? 1. આ શું આવી ગયું? જબ. તો ડાબા બરાબર જબા આમ સાબિત થાય. રેડી? તો આ દાખલો થઈ ગયો બીજો. નેક્સ્ટ એનો બીજો દાખલો. ચાલો હવે આપણે 8.3 નો દાખલો બીજો જોઈ લ્યો. બીજો દાખલાની રકમ પેલા હરખી રીતના જોઈએ આપણે કે cos 38 અંશ અને cos 52 અંશ માઇનસ sin 38 અંશ અને sin 52 અંશ બરાબર 0. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો ડાબા બરાબર પેલા લખીએ. ડાબા બરાબર શું છે? તો કે cos 38 અંશ cos 52 અંશ માઇનસ sin 38 અંશ અને sin 52 અંશ બરાબર. હવે cos 38 ને 52, 38 ને 52 તમને ખબર છે કે 38 વત્તા 52 કરેલ 90 થાય છે. એટલે એક જગ્યાએ સૂત્ર વાપરવાનું થાય, એક જ જગ્યાએ. તો cos 38 છે એને હું લખું? cos 90 માઇનસ 52 અંશ. બાકી આ જે cos 52 છે એમને મત લખવું. આ cos 52 એમને, આ માઇનસ ના જે માઇનસ છે એમને. sin 38 છે એને બદલે હું શું લખું? sin 90 માઇનસ 52. sin 90 માઇનસ 52 એટલે 38 જ છે. અને આ જે sin 52 અંશ છે એ એમને. બધી જગ્યાએ સૂત્ર નથી વાપરવાના, આપણે એક જ જગ્યાએ વાપરવાનું દઈએ. ચાલો હવે તમને ખબર છે કે cos 90 માઇનસ 52 એટલે તમે શું લખી શકો? તો કે cos 90 માઇનસ થીટા એટલે sin થીટા. તો cos 90 માઇનસ 52 એટલે હું લખી શકાય? sin 52 અંશ માઇનસ નહીં, આ જે cos 52 અંશ છે એમ જ આ જે છે એ જ આવા માઇનસ ના માઇનસ. sin 90 માઇનસ 52 એટલે હું મૂકી શકો? cos 52 અને આ sin 52 છે એ એમનો જ. રેડી? હવે આમાં તમને ખબર જ છે કે આ sin 90 52 cos 90 sin એટલે શું જવાબ આવે? 0. આપે એકમાં બાદ થઈ ગયા એટલે શું જવાબ આવી ગયો? તો કે 0 જવાબ. રેડી? તો આ આવી ગયો જવાબ. આ દાખલો પૂરો ગયો. નેક્સ્ટ દાખલો ત્રીજો. તો દાખલા ત્રીજાની અંદર આપણને આપ્યું છે કે જો 2a એ લઘુકોણનું માપ હોય, જો 2a
લઘુકોણ હોય એમ કીધું. 2a એટલે લઘુકોણ છે. બરોબર. તો આપણને ગણવાનું કીધું છે કે tan 2a બરાબર કોટ a માઇનસ 18 હોય તો એની કિંમત શોધો. આપણે એની કિંમત ગોતવાની છે. તો આ સૂત્રમાં જ આપણે લાભ લેવાનો છે. સમજાણું? આ સૂત્રમાં આપણે કારીગરી કરવાની છે, બીજું કઈ નવીન નથી કરવાનું. ચલો, આ જે સૂત્ર છે એને બદલે આપણે એક સૂત્ર બનાવીએ. આ કયું સૂત્ર? કઈ નવીન નથી બનાવવાનું. આટલું તમને આવડે છે કે tan થીટા એટલે શું થઈ જાય? તો કે કોટ 90 માઇનસ થીટા સૂત્ર છે, તેમની કોટના કોટીકોણ વાળું. એનો લાભ લેવાનો છે. ચાલો, હું સૂત્ર બનાવું છું. આને હું સમીકરણ નંબર 1 કહી દઉં. હવે બીજું સમીકરણ મારી રીતે બનાવું છું. તો શું બનાવશું આપણે? કે tan 2a આપણે આગળ જે છે ને tan 2a આ છે, tan 2a બરાબર કોટ a માઇનસ 18 છે. એને બદલે હું બીજું સૂત્ર બનાવું કે tan 2a બરાબર હું કોટ 90 માઇનસ 2a, અને આને હું સમીકરણ નંબર કહું 2. કેમ? આ થીટાની જગ્યાએ મેં શું લખ્યું છે? તો કે 2a લખ્યું છે, બીજું કઈ નવીન નથી કર્યું. અહીંયા આ સૂત્ર છે આપણું, એમાં થીટાની જગ્યાએ મેં શું લખ્યું? 2a. અહીં થીટાની જગ્યાએ મેં શું લખવાનું થાય? 2a. બીજું કઈ નવીન છે નહીં. હવે સમીકરણ 1 અને 2 એ બેને સરખાવો. જો tan 2a બેયની ડાબી બાજુ સરખી છે, તો તમે જમણી બાજુનું શું કરી શકો? તો કે સરખાવી શકો. તો બેને સરખાવી. આ સમીકરણ નંબર 1 અને 2 પરથી શું થઈ જાય? કોટ a માઇનસ 18 બરાબર કોટ 90 માઇનસ 2a. બે બાજુથી કોટ કોટ કેન્સલ એટલે શું થઈ ગયું? a માઇનસ 18 અને 90 માઇનસ 2a. રેડી? આ 2a છે એને ઉપાડીને આ બાજુ લઈ જવું એટલે શું થઈ જાય? 3a. અને 18 ઉપાડીને આ બાજુ લઈ જવું એટલે શું થઈ જાય? પ્લસ. તો 90 પ્લસ 18 એટલે શું થઈ જાય? 108 એની કિંમત ગોતવી છે. તો 108 ના છેદમાં 3. તો 108 ભાગ્યા 3 કરશું એટલે જવાબ આવશે 36. તો એ બરાબર શું થયા? 36. આ એની કિંમત જોતી હતી, આવી ગઈ. ક્લિયર? તો આ દાખલો પૂરો. નેક્સ્ટ દાખલો ચોથો. તો દાખલો ચોથો છે આપણે એમ કે છે કે tan a બરાબર કોટ b હોય તો સાબિત કરો કે a વત્તા b બરાબર 90. રકમ તો તમે જોઈ શકો છો ને, આપણે આમ આપ્યું છે tan a બરાબર કોટ b. આ વસ્તુ આપણને આપેલી છે. તો a વત્તા b બરાબર આપણે 90 સાબિત કરવાનું છે. જો ગમે સૂત્ર આમાં છે ને, ગમે એક જગ્યાએ સૂત્રનો ઉપયોગ કરવાનો, બે જગ્યાએ સૂત્ર આપો ને તો શું થઈ જાય કે ઉલટું ઈને જ સાબિત થાય. હવે કોટ બી છે એને બદલે હું લખી શકું? tan 90 માઇનસ બી હું લખી શકું. કોટ બી ને બદલે સૂત્ર, કારણ કે આપણે સૂત્ર શું છે કે કોટ થીટા બરાબર શું થાય? તો કે tan 90 માઇનસ થીટા. આ સૂત્ર તમને આવડતા હોવા જોઈએ. તો કોટ થીટા ને બદલે બી છે એટલે કોટ બી બરાબર tan 90 માઇનસ બી મૂક્યું. બીજું કઈ નવીન નથી કર્યું. હવે બે બાજુથી tan tan શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. એટલે શું થઈ ગયા? a બરાબર 90 માઇનસ બી ને ઉપાડીને આ બાજુ લઈ જાઓ તો a વત્તા બી બરાબર શું થઈ ગયું? 90. લ્યો, આ દાખલી પૂરી સાબિત કરવાનો. સમજાણું? નેક્સ્ટ એના પછીનો દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 માં આપણને એમ કહે છે કે જો 4a એ લઘુકોણનું માપ હોય, હમણાં આગળ દાખલો ન ગયો ત્રીજો 2a વાળો, એને બદલે 4a, તો sec 4a બરાબર cosec a માઇનસ 20 હોય તો એની કિંમત ગોતો. સેમ ટુ સેમ દાખલો છે. માટે નતો, એને બદલે અહીંયા શું આવી ગયું છે? sec અને e cosec. બરોબર? તો આપણે આપ્યું છે હું sec 4a બરાબર cosec a માઇનસ 20. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે આપણે સૂત્ર જે છે ને એનો આપણે લાભ લઈએ. બરોબર? શું સૂત્ર છે?
સેક થીટા બરાબર હું કોસેક 90 માઇનસ થીટા. આ સૂત્રનો ઉપયોગ કરીએ. થીટાની બદલે આપણે શું મૂકશું? 4a. તો જો આ છેલ્લું સમીકરણ સેક 4a બરાબર શું થઈ જાય? કોસેક 90 માઇનસ 4a થાય ને. થીટાની જગ્યાએ મેં 4a મૂક્યા, તો અહીંયા થીટાની જગ્યાએ શું મૂકવું પડે? 4a મૂકવું પડે. અને હું સમીકરણ નંબર 2 કહું. હવે જો સેક 4a અને સેક 4a સમીકરણ 1 અને 2 બંને સરખાવી દો. તો સરખાવીએ આપણે. તો સરખાવશો એટલે શું થઈ જાય? કોસેક a માઇનસ 20 બરાબર હું કોસેક 90 માઇનસ 4a. બે માંથી કોસેક કોસેક કેન્સલ. તો a માઇનસ 20 90 માઇનસ 4a. આ 4a ને ઉપાડીને આ બાજુ લઈ આવો એટલે શું થઈ જાય? 5a. અને આ 20 ને ઉપાડીને આ બાજુ લઈ આવો એટલે શું થઈ જાય? 110. એટલે a બરાબર 110/5. 110 ભાગ્યા તમે 5 કરશો એટલે 22 જવાબ આવશે. તો a બરાબર 22 લ્યો. આ દાખલો પૂરો. નેક્સ્ટ છઠ્ઠો દાખલો છે. એ આઈએમપી છે. ઘણી વખત પૂછાયેલો દાખલો છે છઠ્ઠો. કે જો a b અને c એ ત્રિકોણ abc ના ખૂણા હોય તો સાબિત કરો કે. આપણે આ સાબિત કરવાનું છે. સાઈન b વત્તા c ના છેદમાં 2 બરાબર કોસ એના છેદમાં 2. આ વસ્તુ સાબિત કરવાની છે. આપણને રકમમાં શું આપેલું છે? તો કે ત્રિકોણ abc માં abc ઈ ખૂણા છે. તો a વત્તા b વત્તા c બરાબર 180 ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો કેટલો થાય? તો કે 180. બરોબર. તો હવે આમાંથી જ આપણે આગળ વધવાનું છે. આપણે ચોરી કરીને લખવાનું એને જેવું થઈ ગયું. આપણે બી ને સી ને હારે રાખવાનો છે. તો એનો મતલબ એમ થયો કે એને મારે આ બધું લઈ જવાનો થશે. જો અહીંથી જોઈને લખું છું. અહીંયા જે છે ને એ જ વસ્તુ જોઈને લખું. મારે બી વત્તા સી ના છેદમાં 2 જોઈએ છીએ. બરોબર. તો શું કરવું પડે? એને આ બાજુ લઈ જવા પડે. તો શું થઈ જાય? બી વત્તા સી બરાબર 180 આ બાજુ આવે એટલે માઇનસ થાય ને, માઇનસ a. રેડી. હવે બંને બાજુ 2 વડે ભાંગતા. બંને બાજુ 2 વડે ભાંગતા. તો ભાંગી નાખ્યું તો શું થાય? બી વત્તા સી ના છેદમાં 2 અને 180 ભાંગ્યા 2 કરો એટલે શું થઈ જાય? તો કે 90. અને એને 2 વડે ભાંગો એટલે એના છેદમાં 2. હવે બે બાજુ સાઈન લઈ લેતા. બે બાજુ સાઈન વિધેય વડે ગુણતા. તો શું થઈ જાય? સાઈન બી વત્તા સી ના છેદમાં 2 બરાબર શું થઈ જાય? તો કે સાઈન 90 માઇનસ એના છેદમાં 2. કારણ તમને કહી દઉં, બંને બાજુ સાઈન વડે ગુણતા. રેડી. તો બંને બાજુ સાઈન વડે ગુણ્યું. હવે તમને ખબર જ છે કે સાઈન 90 માઇનસ થીટા એટલે હું મૂકીએ ગયો કોસ થીટા. તો થીટાને બદલે a/2 છે એટલે શું થઈ ગયું? કોસ a/2 લ્યો. આજે આપણે સાબિત કરવાનું તો આવી ગયું. આ દાખલો 2 અને 3 માર્કમાં પૂછાય. આમાં છે કઈ દમ? રેડી? ક્લિયર? હવે દાખલા નંબર 7. તો દાખલા નંબર 7મો છે એમાં આપણને એમ કે છે, આટલામાં જ હમાઈ જાય, બહુ જાજુ કઈ છે એમ. દાખલા નંબર 7 આપણે એમ કે sin 67 વત્તા cos 75 ને 0 ને 45 અને જે ખૂણાની કિંમત છે ને આપણે જે આપી હોય એને 0 ને 45 ને વચ્ચે ફેરવવાની છે. આ 67 ને 75 આપ્યા એને બદલે આપણે ઈ 0 ને 45 ની વચ્ચે આપણે સાબિત કરવાનું છે. બરોબર. તો હું આપને આપ્યું છે sin 67 પ્લસ cos 75. તો sin છે એને બદલે તમે શું મૂકી શકો? આ 67 છે એને બદલે શું મૂકી શકો? sin 90 માઇનસ 23 મૂકી શકો ને. 67 એટલે 90 માઇનસ 23. આ વત્તાના જે વત્તા હતા એ વત્તા. આ કોસ ના કોસ છે એમ જ 75 એટલે હું મૂકી શકું? તો કે 90 માઇનસ 15 બરાબર. તો કઈ નવીન નથી કર્યું. 67 ની જગ્યાએ મેં 90 માઇનસ 23 કર્યા એટલે 67 છે. 75 ની જગ્યાએ 90 માઇનસ 15 કર્યા એટલે 90 માંથી 15 કરો એટલે 75 જ છે. જવાબ આમ એમનો જ છે.
પણ હવે સૂત્ર આવડે છે તમને કે સાઈન 90 માઇનસ થીટા એટલે શું થઈ જાય તો કે કોસ થીટા, તો એટલે શું થઈ ગયું આ કોસ 23 અંશ, અને વત્તા કોસ 90 માઇનસ થીટા એટલે શું થઈ જાય તો કે સાઈન થીટા એટલે કે સાઈન 15 અંશ. લ્યો આ 23 ને 15 0 ને 45 વચ્ચે છે તો કે આ દાખલો પૂરો. રેડી? લ્યો અહીંયા આપણું આ 8.3 છે એ પૂરું થયું.